હેલો દોસ્તો, આજે આપણે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ 10 વિશે થોડી માહિતી મેળવવાની છે અને એની અંદર આપણું ચેપ્ટર છે ફાઇલ અને ફોલ્ડર એના વિશે આપણે માહિતી મેળવીશું. તો અત્યારે આપણે તમારી સામે જે પણ તમે સ્ક્રીન જોઈ રહ્યા છો વિન્ડોઝ 10ની ઓપરેટિંગ સિસ્ટમની સ્ક્રીન છે. એના વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ. તો આ જેટલા પણ કંઈ દેખાય છે તમને એ આઇકન છે. નીચેનો જે આડો પટ્ટો છે એને ટાસ્ક બાર કહેવામાં આવે છે. અત્યારે આપણે એને ફાઇલ અને ફોલ્ડરના ટોપિક વિશે જાણતા પહેલા ફક્ત થોડુંક બેઝિક તમને કહી દઉં કે જ્યાં ગ્લો કરે છે એને કહેવાય છે સ્ટાર્ટ બટન. નો ઉપયોગ આપણે વારંવાર થતો હોય છે. એટલે ત્યાં આગળ થોડું ધ્યાન આપજો કે જ્યારે પણ એ બ્લેક હોય છે ત્યારે એનો ઉપયોગ થતો નથી. હવે આપણે કર્સર લઈ જઈશું ત્યારે હાઇલાઇટ થઈને આપણને ઉપયોગમાં લેવા જશે. ઓકે, તો અત્યારે આપણે ફાઇલ એન્ડ ફોલ્ડરના ટોપિકમાં જતા પહેલા થોડુંક સમજી લઈએ. મેં અહીંયા થોડા ચાર્ટ બનાવેલા છે. તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર તમે જે પણ કંઈ જોઈ રહ્યા છો એટલે કે ઉપરનો ભાગ જે ધીસ પીસી લખેલું છે એને કહેવાય છે ટાઇટલ બાર. એટલે કે જેમ કે આની સ્ક્રીન પર ડોક લખેલું છે એવી રીતના આને કહેવાય છે ટાઇટલ બાર. નીચેનું જે મેનુ છે એટલે કે ફાઇલ, કમ્પોઝ અને વ્યૂ એ મેનુ બાર કહેવામાં આવે છે. એના નીચેના પટ્ટાને ટૂલ બાર કહેવામાં આવે છે. અને જે ફક્ત ધીસ પીસી આ જગ્યાએ ધીસ પીસી લખેલું છે તો એટલે કે આ જે જગ્યા છે એને કહેવામાં આવે છે એડ્રેસ બાર. અને આ નીચેનો જે આટલો એરિયા છે એટલે કે અહીંથી આટલો જે એરિયા છે એને કહેવાય છે ક્વિક એક્સેસ ટૂલ બાર. અને નીચેનો આ જે ભાગ છે એટલે કે અહીંયાથી ધીસ પીસીથી માંડીને ને નીચે સુધીનો જે છે એને કહેવાય છે નેવિગેશન પેન. એટલે કે અહીંથી આટલો આ જે ભાગ છે એને કહેવાય છે નેવિગેશન પેન. ઓકે, નેવિગેશન પેન. અને પહેલાં જે જૂનું વર્ઝન હતું એમાં આ જે ક્વિક એક્સેસ ટૂલબાર છે એની અંદર ક્વિક એક્સેસ ટૂલબારની જગ્યાએ આવતું ક્વિક એક્સેસ ટૂલબારની જગ્યાએ ફેવરિટ શબ્દ વપરાતો હતો. અત્યારે એને ક્વિક એક્સેસ ટૂલબાર તરીકે એનો ઉપયોગમાં લેવામાં આવે છે. ક્વિક એક્સેસ ટૂલબારની અંદર જે આ જગ્યા છે એને ત્યાં આગળ ગોઠવવામાં આવેલી હતી, પણ મેં એને જગ્યા ચેન્જ કરીને આ જગ્યાએ ક્વિક એક્સેસ ટૂલબારની જગ્યાએ અહીંયા આગળ જે બાય ડિફોલ્ટ જે લોકો બતાવે છે ત્યાં મેં મૂકી દીધી છે. બીજો મેઇન ઓપ્શન છે તમને એક સમજાવવા ખાતર પહેલાં તો એ કહી દઉં કે ક્વિક એક્સેસ ટૂલબારને સમજતા પહેલાં કેમ એને આવી રીતના લેવામાં આવે છે એ સમજાવી દઉં કે આપણી પાસે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 7 અને માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 8 બે ભેગી કરીને વિન્ડોઝ 10 બનેલી છે. એટલે કે બેના વ્યૂ લઈને તો સ્ટાર્ટ બટનમાં જે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબા હાથ બાજુનું જે વિન્ડોઝ છે એને કહેવાય છે ક્લાસિક ટાઈપ મેનુ એટલે કે વિન્ડોઝ 7 ટાઈપ મેનુ. અને જે રાઈટ હેન્ડ સાઈડ એટલે કે જમણા હાથ બાજુનું જે મેનુ છે એને વિન્ડોઝ 8 એટલે કે ટાઇલ્ડ મેનુ ટાઈપની ઓપ્શન કહેવામાં આવે છે. ટાઇલ્ડ મેનુ એટલે ટાઇલ્ડ મેનુ એટલા માટે કહેવામાં આવે છે કે તમે જે પણ કોઈ ફોલ્ડર ખોલો છો તો એને વારંવાર જેમ કે એક ફોલ્ડરની અંદર એક ફોટો ખોલ્યો છે મેં. જેમ કે તમે એક ઉદાહરણ તરીકે આ જગ્યાએ તમે થોડીક વારમાં જો કર્સર રહેશે અથવા તો થોડીક વારમાં ફોટો ચેન્જ ઓટોમેટિકલી જેમ કે અત્યારે થઈ રહ્યો છે આ જગ્યાએ ફોટોઝની અંદર, તો એટલે એને લાઈવ ટાઇલ કહેવામાં આવેલી છે. એટલે કે ટાઇલ મેનુ પણ કહેવામાં આવે છે કે વારંવાર ટાઇલ એ ચેન્જ થયા કરતી હશે. ઠીક છે, આગળનો આમાં તમારે પહેલાં આપણે ઓલ પ્રોગ્રામ્સ જ્યારે વિન્ડોઝ 7 હતું ત્યારે આપણે ઓલ પ્રોગ્રામ્સમાં જવું પડતું હતું અને એની અંદર આપણે પ્રોગ્રામને સર્ચ કરવા પડતા. તો હવે એ લોકો એની જગ્યાએ અહીંયા આગળ ઓલ પ્રોગ્રામ્સનું આખું મેનુ જો ઓલ પ્રોગ્રામ જ કરી નાખ્યો છે. અને શોધવું ના પડે એટલે એના માટે આલ્ફાબેટિકલની લાઈન મૂકી દીધી છે. તમે જે આલ્ફાબેટિકલ પર જે સોફ્ટવેર શોધવા માંગો છો તે સોફ્ટવેર તમને આલ્ફાબેટિકલ શબ્દ અક્ષર પરથી તમને આગળથી મળી જશે. અને આની અંદર વિન્ડોઝ 7 ની અંદર જ્યારે પણ આપણે સ્ટાર્ટ મેનુ ખોલતા હતા ત્યારે જે લેફ્ટ હેન્ડ સાઈડ હતું એની અંદર પહેલાં તો પિન એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ એને પિન કરેલા પ્રોગ્રામ આવતા હતા. એટલે કે આપણે ફટાફટ એને ઓપન કરી શકતા હતા. એ આખો આ બધો મેનુ એના માટે કરી નાખ્યો છે કે એને આપણે પિન કરીએ અને આપણે એનો ઉપયોગ ફાસ્ટ કરી શકીએ. ઓકે, એટલે અહીંયા પણ તમે ક્વિક એક્સેસ મેનુ પણ કહી શકો છો કે આની અંદર જે પણ કંઈ આપણે જાતે સેટઅપ કરવું પડે છે. બાય ડિફોલ્ટ તો સેટઅપ હોય જ છે, પણ એની અંદર ઘણા પ્રોગ્રામો ઓનલાઈન હોય છે, ઘણા પ્રોગ્રામો ઓફલાઈન હોય છે, અથવા તો એને ડાઉનલોડ કરીને ચલાવવા પડે છે. એટલે આપણે અનઇન્સ્ટોલ કરીને આપણે જાતે પણ આપણે આ જગ્યાએ પિન કરી શકીએ છીએ. એટલે આ જાતે ગોઠવેલો મેનુ છે. એટલે અહીં પિન અનપિન પ્રોગ્રામ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. હવે આખો આ જે પ્રોગ્રામનો જે બાર છે એને કહેવાય છે સ્ટાર્ટ મેનુ. હવે તમારા મગજમાં સવાલ એ થતો હશે કે અહીં ક્વિક એક્સેસ ટૂલબાર તો કાઢી નાખ્યું, ગયું ક્યાં? તો ક્વિક એક્સેસ ટૂલબાર વિન્ડોઝ 7 ની અંદર એને ફેવરિટ મેનુની અંદર બી અંદર આવતો હતો. અને આ મેનુ ફક્ત જ્યારે માય કોમ્પ્યુટર એટલે કે ધીસ પીસી જ્યારે ખોલતા હતા ફક્ત આપણને આટલું જ દેખાતું હતું. એટલે કે વિન્ડોઝ 10 સી એટલે કે સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ અને જે 3 ડ્રાઈવ કે ડીવીડી ડ્રાઈવ હોય
એની જગ્યાએ અહીંયા આગળ બે મેનુ કરી નાખે છે, એમાં બે ભાગ કરી નાખે છે. આને કહેવાય છે ક્વિક એક્સેસ ટૂલબાર અને ઉપરનું કહેવાય છે ડિસ્ક ડ્રાઈવ બાર, એટલે કે આની અંદર તમને ડ્રાઈવ લેટર્સ દેખવા મળશે તો ડ્રાઈવ મૂકવા મળશે. ક્વિક એક્સેસ ટૂલબાર વિન્ડોઝ 10 ની અંદર બે વખત રિપીટ થાય છે. અહીંયા આગળ ક્વિક એક્સેસ તો ખરું, એની અંદર તો ખરું જ, બીજી વખત અહીંયા પણ રિપીટ થાય છે અને ત્રીજી વાર આ જગ્યાએ રિપીટ થાય છે. એટલે મેં અહીંયા આગળ ક્વિક એક્સેસ ટૂલબારમાંથી મેં હટાવી દઈને આ જગ્યાએ મેં એને શિફ્ટ કરી દીધા છે. બીજું અત્યારે જે ક્વિક એક્સેસ ટૂલબાર વિન્ડોઝ 10 ની અંદર જે આપેલું છે એમાં બે રીતનો ઉપયોગ થાય છે ક્વિક એક્સેસ ટૂલબારનો, કે તમે છેલ્લી જે ક્રિયા એટલે કે તમે જે કોમ્પ્યુટરની અંદર છેલ્લું કામ જે કરેલું હશે, જે ફાઇલ લોકેશન પર ગયા હશો એ ફાઇલ પણ બતાવે છે. ઇવન આની અંદર ડેસ્કટોપ મેનુ પણ અંદર આવી જતો. પહેલા લોકો થોડાક આપણે કોઈ પણ વસ્તુ છે કે આપણું પર્સનલ મેનુ એટલે કે પર્સનલ વસ્તુ છે એ કોઈ જોઈ ના લે, એટલે એના માટે આપણે ફાઇલ સેવ કરીને એટલે કે આપણે એને હાઇડ કરીને આપણે સેવ રાખતા હોઈએ છીએ. પણ ક્વિક એક્સેસ ટૂલબારની અંદર એ વસ્તુ બાય ડિસ્પ્લે થતી હતી, એટલા માટે એને આપણે હટાવી નાખીને એની જગ્યાએ આપણે ડાયરેક્ટ ક્વિક એક્સેસ ટૂલબારનું ખાલી નામ જ રાખ્યું છે અને એની નીચે જે ધીસ પીસી છે એની નીચે બધા બાર આગળ મેં મૂકી દીધા છે, જેની કોઈ વસ્તુનું આપણે કઈ ફાઇલ યુઝ કરીએ છીએ એ કોઈને ખબર પડશે નહીં. ઓકે, તો આ હતું એના માટેનો ઉલ્લેખ. હવે આપણે આગળ જોઈએ છે કે ફાઇલ કેટલા પ્રકારની હોય છે. ફાઇલ કેટલા પ્રકારની હોય છે. તો ફાઇલ પહેલી જે છે આજે એને કહેવાય છે વર્ડપેડ ફાઇલ. કેમ કે એ વર્ડપેડ એટલે કે માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમ જ્યારે પણ ઇન્સ્ટોલ થાય છે એની જોડે એટલે કે એની સાથે ફ્રી ઓફ ચાર્જ મળે છે તમને, એને કહેવાય છે ડોક્યુમેન્ટ વર્ડપેડ ફાઇલ કહેવામાં આવે છે. એની બાજુની અંદર જે ત્રણ ફાઇલો છે માઇક્રોસોફ્ટ ઓફિસનું આ ત્રણ ફાઇલો છે. આ જે વર્ડ ફાઇલ છે તમે વાંચી શકો, માઇક્રોસોફ્ટ વર્ડ ફાઇલ ડોક્યુમેન્ટ છે, માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન છે, માઇક્રોસોફ્ટ એક્સેલ વર્કશીટ છે. આ ત્રણેયનો ફાઇલ આજે ત્રણેયનો સોફ્ટવેર છે એ તમને ઓફિસ મેનુની સાથે તમને અહીં આગળ મળશે. બીજો અહીંયા આગળ સાદા ટેક્સ્ટ પર આવી જાવ, એને કહેવાય છે ટેક્સ્ટ ડોક્યુમેન્ટ. ટેક્સ્ટ ડોક્યુમેન્ટ એટલા માટે કહેવામાં આવે છે કે નોટપેડની અંદર એવો થોડુંક પ્રોબ્લેમ પણ કહી શકો તો પણ ચાલે, પણ જો કે વ્યવસ્થિત છે કે નોટપેડની અંદર તમે કોઈ પણ એક ભાષાની અંદર તમે ટાઈપિંગ કરી શકો છો. જેમ કે મારે ઇંગ્લિશમાં ટાઈપ કરું તો એટલું ઇંગ્લિશમાં જ થશે, એટલું ગુજરાતી તો એટલું ગુજરાતીમાં જ થશે, અને એટલું હિન્દી હશે તો એટલું હિન્દીમાં જ ટાઈપિંગ થશે. અને આ જેટલા પણ ત્રણે જે સોફ્ટવેર છે એ મલ્ટી લેંગ્વેજ સોફ્ટવેર છે કે તમે ત્રણ ભાષા સાથે પણ એની અંદર યુઝ કરી શકો છો. અને જે આ સી જેવો સિમ્બોલ છે એ બ્રાઉઝરનો સિમ્બોલ છે અને એ HTML ફાઇલનું વર્ણન કરે છે કે HTML ફાઇલ તમારી જે ફાઇલ છે એ આના દ્વારા એ ચાલી શકે છે. તો આ હતું આપણો જે ફાઇલના જેટલા પણ પ્રકાર હતા એ ફાઇલના પ્રકાર. હવે આગળનો જે ટોપિક છે એ જોવા માટે તમારે આ સ્ક્રીન પર થોડું ધ્યાન આપવું પડશે. સ્ક્રીન પર જે તમને જે સ્ક્રીન દેખાય છે એની અંદર મેનુઓ તમને કંઈ કશું દેખાવામાં નહીં આવે કોઈ પણ જગ્યાએ. એની અંદર તમારે ક્વિક એક્સેસ ટૂલબાર અથવા તો જે એનું નીચેનું જે ટાઇલ બાર છે એટલે કે નીચેની જે સાઇડ છે લાઇબ્રેરીનું જે ફોલ્ડર છે, આ જગ્યાએ ફોલ્ડર છે એ તમારે ઓપન કરીને તમારે જોવું પડશે. અત્યારે મેં આ ફાઇલ લાઇબ્રેરી ફાઇલ ઓપન કરી છે અથવા તો ક્વિક એક્સેસ ટૂલબારની અંદર છું અત્યારે. ક્વિક એક્સેસ ટૂલબારની અંદર એટલે કે આજે કેવા તમને જે દેખાય છે કે ખાલી ફોલ્ડર કહેવાશે. ફોલ્ડરની અંદરના ફોલ્ડરને સબ ફોલ્ડર કહેવામાં આવે છે. જેમ કે મેં અત્યારે આ જે મૂક્યા છે આ બધાને કહેવાય છે સબ ફોલ્ડર, અને જે મેં તમને હમણાં પહેલા બતાવી એટલે કે આને કહેવાય છે ફાઇલ. ઓકે, તો ફોલ્ડર અને આ ફાઇલ મેનુના જે ઉપયોગ છે તે છે એટલે કે ફાઇલ છે. હવે ફોલ્ડરની અંદર ફોલ્ડર ઉપયોગ કરવો હોય તો ફોલ્ડરની અંદર ફોલ્ડરના વસ્તુનો ઉપયોગ કરવા માટે જે ફોલ્ડર હું ઓપન કરું છું એની અંદર એક ફોલ્ડર મેં બનાવીને મૂકેલું છે કે જેમ કે ન્યૂ ફોલ્ડર. તો આ ફોલ્ડરની અંદરના ફોલ્ડરને પણ સબ ફોલ્ડર કહેવામાં આવે છે, એટલે કે ટ્રિપલ ફોલ્ડર થયા. જણાવી દઉં તમને કે આ જે ડોક્યુમેન્ટ લખેલું તો ફોલ્ડર ખરું જ એ લાઇબ્રેરીનું ફોલ્ડર છે. એને ડબલ ક્લિક કરીને ઓપન કરીશ એટલે કે આ ફોલ્ડર આવી ગયા છે. આની અંદર ફોલ્ડર છે, એની અંદર ડબલ ક્લિક કરીને કરીશ તો આની અંદર સબ ફોલ્ડર એટલે કે નવું ફોલ્ડર જે બનાવેલું છે એને કહેવાય છે સબ ફોલ્ડર. આખું જે આ કામ બને છે ફોલ્ડરની અંદરના ફોલ્ડરને સબ ફોલ્ડર અને સબ ફોલ્ડરની અંદરના ફોલ્ડરને પણ સબ ફોલ્ડર કહેવામાં આવે છે, અથવા સેમી ફોલ્ડર પણ તમે એને કહી શકો. ફોલ્ડર બનાવવા માટેની બે મેથડ છે. પહેલી મેથડ છે માઉસનું રાઇટ ક્લિક બટન દબાવીને તમે ફોલ્ડર બનાવી શકો છો. અને આપણે થોડુંક બહાર આ જગ્યાએ આપણે કોશિશ કરીએ કે માઉસનું રાઇટ ક્લિક એટલે કે ત્રીજું બટન દબાવીને ન્યૂ ફોલ્ડરની અંદર ફોલ્ડર બનાવી શકો છો. આ જગ્યાએથી ક્લિક કરીને આવી રીતે ફોલ્ડર તમે ડિસ્પ્લે કરી શકો છો ફોલ્ડર, અથવા તો તમે રિબન મેનુની અંદર પણ અહીંયા આગળ ક્લિક કરીને એક ફોલ્ડર તમે આગળ રચી શકો છો. તો આ ફોલ્ડર અને આપણે કરે ફોલ્ડર. બીજું એક વસ્તુ છે તમને એવું થયું કે સબ ફોલ્ડર બનાવવું છે તો પણ તમે આગળ યુઝ કરી શકો માઉસનું રાઇટ ક્લિક એટલે ત્રીજું બટન,
એને ન્યૂ ફોલ્ડરમાં જઈને ન્યૂમાં જઈને ફોલ્ડર પર ક્લિક કરશો તો આ જે ફોલ્ડર જે બન્યું અને આપણે બહાર જઈને જોઈશું જે આ જગ્યાએ તમને જે થોડુંક ચેન્જીસ બતાવે છે આ ખાલી ફોલ્ડર કહેવામાં આવે છે એટલે કે એમ્પ્ટી ફોલ્ડર કહેવામાં આવે છે આ ફોલ્ડરની અંદર ફોલ્ડર છે એટલે એને કહેવાય છે સબ ફોલ્ડર અને સબ ફોલ્ડરની અંદર પણ જો ફોલ્ડર આપણે ખોલીને એની અંદર આપણે કોઈ પણ એક ફાઇલ રાઈટ ક્લિકથી બનાવી દઈએ જેમ કે આ ક્લિકથી મેં એક ફાઇલ બનાવી દઉં છું તો આ કે આને ફોલ્ડર નહીં કહેવામાં આવે અને ફાઇલ કહેવામાં આવશે ઓકે એટલે કે ફોલ્ડરની અંદરના ફોલ્ડરને સબ ફોલ્ડર અને સબ ફોલ્ડરની અંદરની ફાઇલને ફાઇલ કહેવામાં આવે છે ઠીક છે તો આપણું હતું ફોલ્ડર અને સબ ફોલ્ડર આ પહેલી મેથડ હતી ફક્ત માઉસ દ્વારા બીજી મેથડ આવે છે ઉપર જે તમારો જે રિબન પટ્ટો છે એની અંદર મેં તમને બતાવી દીધું ન્યૂ ફોલ્ડર પર તમે ક્લિક કરશો એટલે ફોલ્ડર તમારું આ બની જશે તમે ડિલીટ કરવા ચાહો છો આ ફોલ્ડરને તો તમે આરામથી એને આ જેમ કે મારે આ ફોલ્ડર જરૂર નથી ત્યારે હું ડિલીટ કરી શકું છું તો ઉપરથી ડિલીટ ઓપ્શન તમે અહીંથી પણ કરી શકો અથવા રાઈટ ક્લિક કરીને પણ એને ડિલીટ ઓપ્શન તમે ડિલીટ કરી શકો છો પછી આ જે ફાઇલ છે મારે એને કોપી કરવી છે જેમ કે મેં કોપી પર ક્લિક કર્યું કોપી પર ક્લિક કરીને મારે આ જ ફોલ્ડર અહીંયા આગળ ફરીવાર જોઈએ છે તો કોપી અને ગાડી ઉપર રિબન પટ્ટામાં પેસ્ટ આપે તો તમે એથી પેસ્ટ પણ કરી શકો છો પણ એક બીજી એક વસ્તુ ખાસ ધ્યાન આપજો કે તમે કોપી જે ફાઇલ કે ફોલ્ડરની કરો છો એની અંદર એ ફોલ્ડર કોપી વાગવા દેશે નહીં એટલે તમારે અહીંયા ફોલ્ડર ઓપન કરવું પડશે અને આ ફોલ્ડરને આ ફોલ્ડરને ફરીથી કોપી કરીશ અને અહીંયા આગળ હું પેસ્ટ કરીશ એટલે કે આ જગ્યાએ હું એને પેસ્ટિંગ કરીશ તો અહીંયા આગળ તમને કોપી નામનું અલગ એક ફોલ્ડર તમને અહીંયા આગળ બનેલું બતાવશે હવે મારે આ ફોલ્ડરને કટ કરવું છે તો હું અહીંયા આગળ કાતર જેવું નિશાન છે એને કટ કરીને ફોલ્ડરની અંદર ફોલ્ડર ફરીવાર મૂકું છું એટલે આ ફોલ્ડર થઈ ગયું 4 વખત તો 4 ટાઈમ ફોલ્ડર થયા એક ફોલ્ડર જે આપણે બનાવ્યું હતું તે એક ફોલ્ડર અને એની જોડે ડબલ ક્લિક કરીને ખોલીને બીજું ફોલ્ડર થર્ડ અને એની અંદર જઈશ પાછું ત્રીજું ફોલ્ડર તો આજે 1 2 અને 3 ફોલ્ડરનું જે કામ થયું એને કહેવાય છે ફોલ્ડરની અંદરના ફોલ્ડરને સબ ફોલ્ડર અને સબ ફોલ્ડરની અંદરના ફોલ્ડરને પણ સબ ફોલ્ડર કહેવામાં આવે છે આ એનો ઉપયોગ છે ઓકે તો આ તો તમારું ફોલ્ડર સબ ફોલ્ડર ડિલીટ કરવું અચ્છા હવે એક સવાલ તમને એવું થશે કે મારે આ ફાઇલ ડિલીટ તો કરી દીધી પણ મારે જરૂર હતી ફાઇલ પાછી લાવવી હોય તો આપણે એનો ઉપયોગ બી બતાવી દઉં તમને જેમ કે મારી આ ફાઇલ કે મને જરૂર નથી હું ડિલીટ કરી દઉં છું બરાબર અથવા તો આ ડિલીટ ઓપ્શન છે અથવા તો કંટ્રોલ ડી પ્રેસ કરીને પણ ડિલીટ કરી શકું છું અથવા તો માઉસને રાઈટ ક્લિક કરીને પણ ડિલીટ કરી શકું છું અથવા તો કીબોર્ડમાં ફક્ત ડિલીટ બટન છે એ પણ હું પ્રેસ કરીને ડિલીટ કરી શકું છું ક્લિયર તો તમારી પાસે 3 મેથડ છે ડિલીટ કરવા માટેની હવે મારા ભૂલથી ફાઇલ મારાથી એટલે કે ફોલ્ડરમાં ડિલીટ થઈ ગયું તો તમારે ચિંતા કરવાની જરૂર નથી રિસાયકલ બિનમાં ઓટોમેટિક આવીને એ ત્યાં સેવ થઈ જશે તમારે જે ફાઇલ તમને જોઈતી હોય જેમ કે મારે ન્યૂ ફોલ્ડર 2 નામની ફાઇલ જોઈએ છે તો હું એને કહું રિસ્ટોર ફાઇલ એટલે કે ખાલી એક ફાઇલ જોઈએ છે કે બધી જ ફાઇલ તમારે એક જ આઇટમ જે સિલેક્ટ કરતી જોઈએ છે તો ઓલરેડી જે જગ્યાએ ડિલીટ થયેલી હશે એ ફાઇલ એ ત્યાં આગળ ફરીવાર આવી જશે ક્લિયર તો આ ડિલીટ ફાઇલ હતી હવે મને તમને એવું થયું કે યાર ફાઇલ તો મેં લઈ આવ્યો પણ કદાચ ફરીવાર મારે ત્યાં ફાઇલ ડિલીટ ના થઈ જાય તો એના માટે મારે રાઈટ ક્લિક કરીને રીનેમ કરીને મારે એને ARUNAL હું મારા નામથી ફાઇલ સેવ કરી શકું છું અને એન્ટર કરી શકું છું ક્લિયર અથવા તો તમે ફોલ્ડરને ક્લિક કરો અને અહીં આગળ રીનેમ કરીને જેમ કે મેં ફરીવાર રીનેમ કરું છું PARTS તમે ફાઇલનું નામ રીનેમ ફાઇલ ગમે તે તમે એને કરી શકો છો એટલે એને ફોલ્ડરની તમે રીનેમ ગમે તે કરી શકો છો કટ અને કોપી ઓપ્શન જે એક જ વખત ઉપયોગ થશે પણ પેસ્ટિંગ ગમે તે વખત તમે ઉપયોગ કરી શકો છો અને જે તમે જોઈ રહ્યા છો જે સિમ્બોલો જેમ કે હું આજે તમારે જે મેં તમને પેલા ફોલ્ડર બતાવ્યું હતું એ ફોલ્ડરનું સિમ્બોલ છે એની અંદર તમે આજે જુઓ છો બધા પિક્ચર્સના ફોલ્ડર પિક્ચર્સ છે એટલે ફોટોઝના પણ તમે કરી શકો છો અથવા ઇમેજ એટલે કે ચિત્રનું ઉદાહરણ તમે સમજી શકો એટલે કે પિક્ચર્સ કમાન્ડ એટલે પિક્ચર્સ પણ તમે એને કહી શકો આની અંદર બીજું આગળનો એક છે કે વિડીયોનું ફોલ્ડર કે તમને ડિફોલ્ટ ફોલ્ડર આ પ્રમાણેનું દેખાશે એની અંદર તમે જશો તમારો જે વિડીયો છે એ ફોલ્ડરની અંદર તમને વિડીયો અહીંયા આગળ જોવા મળશે એને કહેવાય છે વિડીયોઝ અને છેલ્લું જે આવે છે એ મ્યુઝિક ફાઇલ એટલે કે એને પણ સેમ મ્યુઝિકનું ફોલ્ડર હશે તો આ પ્રમાણે મ્યુઝિકનું પણ ફોલ્ડર બતાવશે મ્યુઝિકના ફોલ્ડરની અંદર તમે જશો તો અહીંયા આગળ એનું સિમ્બોલ થોડું ચેન્જીસ હોય થાળી જેવું સિમ્બોલ છે એટલે કે એને એને મ્યુઝિક સિમ્બોલ પણ કહી શકો છો અને જો તમારે આ ફોલ્ડરોને બાય ડિફોલ્ટ થોડું મોટું જોવું હોય તો તમે અહીંયા સ્ટાર્ટ બટન પર ક્લિક કરીને આ જગ્યાએથી તમે એને અહીંયા ગ્રુ મ્યુઝિક લખેલું છે ગ્રુ મ્યુઝિક લખેલું છે એટલે કે એનું મ્યુઝિકનું સિમ્બોલ છે એટલે કે મ્યુઝિક ફાઇલ બતાવશે અહીંયા કંઈક મૂવીઝ એન્ડ ટીવી છે એટલે કે તમે અહીંયા આગળ વિડીયો જોઈ શકો છો આ જગ્યાએ ત્રીજું એક ફોલ્ડર છે ફોટોઝ જે આ જગ્યાએ જે ફોટોઝ લખેલું છે હાઇલાઇટ તમને થતું દેખાતું જશે આ ફોટોઝનું સિમ્બોલ છે એટલે કે ફોટો છે અને આ જે છે એને પણ તમે
વિડીયો તમે આ સોફ્ટવેર દ્વારા તમે વિડીયો પણ જોઈ શકો છો, એટલે કે વિડીયો પ્લેયર પણ તમે અને જે છે એને વિડીયો પ્લેયર પણ તમે કહી શકો છો. એ તમને કદાચ કે સિમ્બોલ તમને આવા કોઈ મુકાઈ ગયા હોય તો તમને પૂછી શકે તો તમે એને ધ્યાનથી આપી શકો છો. અને પહેલાના સોફ્ટવેર જે વિન્ડોઝ 7 ના હતા તેની પર એવું હતું કે તમે જે જગ્યાએ મતલબ કે જે જગ્યાએ તમે એને આવી રીતે મોટા ટાઇલ એટલે કે સોરી તો એ તમે લાર્જ આઇકન કરી દેતા તો તમને એની પર શોર્ટકટ મેનુ બતાવવામાં આવતું હતું કે એ કયા ફોલ્ડરનું છે અથવા તો તે શેનું છે. પણ હવે એ સોફ્ટવેર માટે એને કાઢી નાખવામાં આવ્યું છે. અહીંયા કોઈ શોર્ટકટ મેનુ બતાવવામાં આવ્યું નથી. એને ફક્ત તમારે સમજવાનું છે કે વિડીયો છે, ઇમેજ છે. અહીંયા આગળ તમે એમને એમ જોશો તમને ખાલી ફોટો જ દેખાશે. પરંતુ તમે એને ડબલ ક્લિક કરશો એ વિડીયો પ્લેયરમાં જાય છે કે ફોટોઝમાં જાય છે એ ત્યારે જ આપણને ખબર પડશે. એટલે આ આખો ટોપિક એના માટે તો જે ફોલ્ડર્સ એનું શું છે, ફાઇલ શું છે, બરાબર, એના માટે આખો ટોપિક હતો. તમે એને મૂવ કેવી રીતના કરી શકો છો બીજી જગ્યાએથી એક જગ્યાએથી બીજી જગ્યાએ, એના માટેનું આખું ફોલ્ડર સબ ફોલ્ડર હતું. ફાઇલ તમે બને ત્યાં સુધી તમારે એક આદત એવી રાખવાની છે કે ફાઇલ હંમેશા તમારા સોફ્ટવેરમાંથી જ ફાઇલ બનાવવાની છે. અહીંયાથી રાઇટ ક્લિક કરીને ન્યૂમાં જઈને અહીંથી કોઈએ પણ ફાઇલ બનાવવાની આદત પાડવાની નથી. કારણ કે આ મેનુ ઘણી વખત ચેન્જ થયા કરતો હોય છે. તો આ ફોલ્ડર આ મેનુ તમને જોવા મળ્યો બી ખરો, ના પણ મળે એની જગ્યાએ બેટર છે કે તમે તમારા ફાઇલ જે ફોલ્ડર છે એનાથી જ ઉપયોગ કરવાના રહેશે. અને મારે જો કોઈ ફાઇલ પરમેનન્ટલી ડિલીટ કરવી છે, પરમેનન્ટ ફાઇલ તો અહીંયા રાઇટ ક્લિક કરીશ અને એમડી જે બિન પર ક્લિક કરીશ તો અહીંયા આગળ પૂછશે કે યુ આર શ્યોર વોન્ટ ટુ પરમેનન્ટલી ડિલીટ ધીસ ફોલ્ડર. તો કે હું મને યસ આપીને કાઢી ખાલી જશે. એટલે કે આ ફોલ્ડર જે છે એટલે કે એ આઇકન છે એ આખું એ ડિલીટ થઈ જશે. ઓકે, તો આ તો આપણી લાઇબ્રેરી મેનુનો આખો ટોપિક, જે લાઇબ્રેરી વિશે આપણે જે તમે સમજી શકતા હતા મેં તમને સમજાવ્યું છે આખું. અને તમને હજુ પણ કંઈ આના લાઇબ્રેરી વિશે કંઈ પણ ટોપિક હોય ને તમને ન સમજ પડતી હોય તો મને પૂછી શકો છો. અને આ જે ઉપરના જે સિમ્બોલો છે એ ખાસ ધ્યાન આપજો. જેમ કે આ ડોક્યુમેન્ટનું સિમ્બોલ છે, આ ડાઉનલોડનું સિમ્બોલ છે, આ મ્યુઝિકનું સિમ્બોલ છે, આ ફોટોઝનું સિમ્બોલ છે, આ વિડીયોનું સિમ્બોલ છે. અને આ ફોલ્ડરની અંદરના ફોલ્ડર એટલે કે સેમી ફોલ્ડરનું સિમ્બોલ છે. અને જે તમે ડોક્યુમેન્ટની અંદર તમે જુઓ છો આ એમ્પ્ટી ફોલ્ડર કહેવામાં આવે છે, ખાલી ફોલ્ડર છે. આની અંદર ફોલ્ડર નથી એટલા માટે ખાલી ફોલ્ડર કહેવામાં આવે છે. આ જે છે ડોક્યુમેન્ટ ફોલ્ડર પણ આને આ જે છે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ પણ કહેવામાં આવે છે. અને અથવા તો આપણી ફાઇલ પણ કહેવામાં આવે છે. ફાઇલ ફોલ્ડરની અંદર ફાઇલ સેવ થઈ શકે છે, ફાઇલની અંદર ફોલ્ડર સેવ થઈ શકતું નથી. આ ખાસ ધ્યાન આપજો. અને આ જેટલું પણ છે આ બધાને આ ડિટેલ્સ પેનની અંદર પણ તમે અહીંયા આગળથી જોઈ શકો છો. મેં એના માટે તમને સમજાવવા માટે અહીંયા આગળ ફરીવાર એક વખત જે આપણો ચાર્ટ છે એની અંદર હું તમને ફરીવાર લઈ જાઉં છું, જેનાથી તમને એ ડિસ્પ્લે વધારે થશે. કે હું જે નેવિગેશન પેનની અંદર તમને જે જોવા મળ્યું છે અત્યાર સુધીમાં નેવિગેશન પેન, ક્વિક એક્સેસ ટૂલબાર, બરાબર, આજે જે ટ્રિપલ સીથી માંડીને ધોરણ 9 સુધી એને ફોલ્ડર કહેવાશે. આ નીચેની જે જગ્યા છે ને ફાઇલ કહેવાશે. આ નીચે જે છે ને લાઇબ્રેરી અથવા તો ક્વિક એક્સેસ ટૂલબાર પણ તમે કહી શકો છો. અને આ જે જગ્યા એટલે કે જે તમારી આ ફાઇલ છે એની પર તમે કર્સર રાખશો, કર્સર મૂકશો અને જો તમે તમારા સોફ્ટવેરની અંદર તમે સેટ કરેલો છે એટલે કે અહીંયાથી આ જગ્યાએ તમે સર્કલ પણ ડ્રો કરેલ છે તો તમારી ડિટેલ્સ પણ તમને બતાવશે. એ બે જગ્યાએ ડિટેલ્સ બતાવે છે. પહેલી ડિટેલ્સ એ ફૂલ હોય છે એટલે કે તમે શું બનાવેલું છે, શેના માટે બનાવેલું છે, કેટલા ટાઈમ, કેટલા કઈ તારીખે, કેટલા સમયે, કેટલા પેજ છે, એ બધું તમને આ જગ્યાએ તમને ડિસ્પ્લે કરશે. અને બીજો એક વ્યૂ છે એટલે કે બીજી ડિટેલ્સ પેન છે અહીંયા ગાડી છે 10 આઇટમ. એટલે કે એ ડિટેલ્સ પેન શેની બતાવે છે ફક્ત અહીં, એટલે કે બધું થઈને કેટલી ફાઇલ કે ફોલ્ડર થઈને બધું કેટલું છે એ 10 આઇટમ છે. અને એની અંદર કેટલી કેબીની ફાઇલ તમે સિલેક્ટ કરેલી છે એ અહીંયા આ જગ્યાએ બતાવશે. અને બધી કેબીની ફાઇલ તમારે ડિટેલ્સમાં જોઈતી હોય તો તમારે બધી ફાઇલનું સિલેક્શન કરીને એક સાથે એટલે કે હું તમને એનું પણ ડિસ્પ્લે બતાવી દઉં કે એ કેવી રીતના એટલે કે તમે કેવી રીતના એને એની તમે કેવી રીતના ડિસ્પ્લે કરી શકો છો. જેમ કે હું આની અંદર આવીને ડબલ ક્લિક કરીશ મારા લાઇબ્રેરીની અંદર આવીને અને એને લાઇબ્રેરીની અંદર ડબલ ક્લિક કરીને હું મારા લાઇબ્રેરી ફોલ્ડરમાં જતો રહીશ. અને આ જેટલું પણ છે ડોક્યુમેન્ટની અંદર જે ફાઇલ છે મારી આ બધી સિલેક્શન કરું છું. પણ એક ફાઇલને કાઢી નાખું છું એથી આપણે ફોલ્ડર આપણે અત્યારે જરૂર નથી, પણ કેટલું થાય છે તે આપણે જોવા માટે. અને આને જોવા માટે પણ જો રિસાયકલ બિનમાં એક ફોલ્ડર હશે તો એની પણ એમબી ત્યાં આગળ કેલ્ક્યુલેટ થાય છે. એટલે ધ્યાન રાખજો કે ફોલ્ડર ખાલી થઈ જવું જોઈએ. પછી તમારે અને આરામથી તમારે બેસીને શાંતિથી એના ફોલ્ડરની સાઇઝ માપવાની તો અહીંયા 10 આઇટમ સિલેક્ટેડ એવું બતાવશે, બરાબર.
અને પ્રોપર્ટીઝ તમારે જોવી હોય ને ડિટેલ્સ તો અહીંયા આગળ બતાવશે 11.7 ક્લિયર. તો આ હતી આપણી ડિટેલ્સ પેન વિશેની માહિતી આખી. અથવા તો તમારે એને ના સમજ પડતી હોય તો તમે આટલું સિલેક્શન કરીને પણ અહીંયાથી જોઈ શકો છો ફોલ્ડર કેટલાનું છે તો કે 00 એટલે કે છે જ નહીં, ખાલી છે. તમે આવી રીતે એનો એક્સપેરિમેન્ટ કરી શકો છો, બરાબર. હવે આખું ફાઇલ એન્ડ ફોલ્ડર વિશેનો ટોપિક આપણો જે આખો જે તમે જોઈ શકતા. ઓકે, તો આ આપણો મેઇન ટોપિક હતો ફાઇલ એન્ડ ફોલ્ડર, જે આપણે મેં તમને આખો ક્લિયર કર્યો છે. અને આ જે બી કંઈ મેં ફાઇલ બનાવેલી છે તમારા માટે, એ તમારી આ ફાઇલ તમને અલગથી એક મૂકી દઈશ. તમે આના પરથી પણ ઘણું બધું શીખી શકશો અને તમે જોઈ શકશો, જેનાથી તમને તકલીફ ન પડે. એન્ડ કોઈ પણ પ્રોબ્લેમ હોય તેમ છતાં પણ તો મને પૂછી શકો છો. થેન્ક યુ.